हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो। कोई हाथ तो नहीं ले। हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो। શું સરપંચના બધા છે ને નારા મોઢ્યા आंदोलन को बैठो। શાનું આંદોલન आ सरकार है ना, હા ये हमारा ग्रांटो पास ना करे ना तो अभी खाવાનું नहीं पीવાનું नहीं कશું જ નહીં। એ કેમ એકલા બેઠા ડેલિકેટ ને બેલિકેટ બધા છો ગયા હવે નહીં ફોન કરું હું બોલાવતો ના ફોન કરું હારું વાળા હું જોઉં જાઉં હા ઓહો ઓહો હાલ હાલો બોલો સરપંચ કેટલા ઘરે હા પેલા આપણા મંદિરે આવજો ચમ કોમ હું કોમ હે આવો ખરા પછી કહું આવું વળો કટકાઈ આવજો હો હાલ જ આવું એ હા એ હા કેવું છે એક સરપંચ ઓહો તમે ઓય ભૂલા પડે ભૂલા પડે યાર પડવું પડ્યું ભૂલા પેલા નવા સરપંચ તો યાર કોઈક આંદોલન ઉપર બેઠા શું આંદોલન એટલે એક વખતે ગ્રાન્ટ પાસ નહીં થતી કે ખાવાનું નહીં એક વરસ ઊંધી ભલે કે ના થાય ને એક વરસ ઊંધી તો કે ખાવાનું નહીં પાણી નહીં પીવાનું કશું જ નહીં કે અમે એમના રાતમાં જે દાડે હારી થયું હોય એમને એમ બેઠા એ કશું હતો નહીં તું જા હું આવું સારું હવે તું જો ખાલી મને પાડો તો ને તે મારી જમીન ને બમીન વેકાઈ તું પણ હવે બદલો હું ચેવો વાળું તું ખાલી રે મને આવા દે બહુ વાર કરી ડેલી કટે કેટલા રહ્યા પગ લપસી ગયો આવું હોય છે ચાલ આજુ બગડે લુકડા મુકડા ઉખડા બગડે તે શું હતું તમે એમરજન્સી બોલાયો આપણા આંદોલન ઉપર બેવાનું હોય. આનું આંદોલન આ સરકાર આપણી ગ્રાન્ટો પાસ નહીં કરતી ને હા એ માટે આ રોડ ને બોર કેવું હોય આવો એટલે બધું અમુક કરાવવાનું તો હું તો સપોર્ટમાં છું તમારા એટલે આપણે બેવાનું બરોબર હા હુસેન તરસ્યું પણ ખાવાનું નહીં પીવાનું નહીં કશું જ નહીં એ નહીં થાય આપણે ચમ ના રે પૂછ્યું મને તો 1 મિનિટ વાર રહેવાતું નહીં ચમ નહીં રહેવાતું ચમ બેહરી તમતા તમને સપોર્ટ કરીશ પૂરેપૂરો પણ ત્રણ ટોણા થાય ને એટલે ફરી જ જઈને એકદમ હાલ ફરી આવજો બરોબર એનો સપોર્ટ આલે બીજો સપોર્ટ નહીં આલો બરોબર હું કીધું બરોબર હા એટલે આનું પેલું કરવાનું હોય બીજો સપોર્ટ ના માંગતા સરપંચ તમારે સમાચાર મળ્યા કેવા કે તમે ભૂષણ તરસા બેસી રહ્યો તમે આંદોલન લીધું મોટું અને આ પબ્લિક જ નહીં કે તમે હજારો પબ્લિક તમે જોડે છે બરોબર તમારે જે બે શબ્દ કહેવા તમે કહી શકો છો આ ચાલુ થયું હા સોશિયલ મીડિયામાં તમારું ચડી જાય લાઈવ ચાલુ થાય એ હોય તો મિત્રો હું આંદોલન ઉપર બેઠો છું. બરોબર નહીં ખાવાનું નહીં પાણી પીવાનું કે કશું જ નહીં હુસેન તરસી બેવાનું જો સુધી સરકાર અમારી ગ્રાન્ટો પાસ નહીં કરે તો આવતી બરોબર ને સાચું સાચું મિત્રો તમે જોઈ લીધું સરપંચે આંદોલન મસ્ત લઈ લીધું છે કે જો સુધી ગામમાં રોડ નહીં થાય તો સુધી ખાવાનું નહીં પીવાનું નહીં અને એમને બેસી રહ્યાનું ભૂષણ તરસ્યા હવા સાચી વાત આ તમારે કોઈ કેવું છે ડેલિકેટ હે તમારે ભૂષણ તરસ્યા બેસી રહ્યું છે સરપંચ જોડે ના રે સરપંચ આવો બે આવો ડેલિકેટ હવે આવો એક મિત્રો સરપંચ આવો અમારે તો કોણ બોલાવે આ ગામના આગેવાનો બધા ભેગા થાય હા આ એક સરપંચ છે અમારા ગામના હા એક સરપંચ તમારે કોઈ કહેવત તમે કહી શકો છો લાઈવ ચાલુ જ છે હાલ તો કોઈ કેવું નહીં આ સરપંચ બધું જી થાય કે અમે તો પડી જેલા માણસો કહેવાય એટલે અમારે કોઈ ચાલે કેવું નહીં છે હું કહું લાવ સરપંચ શું કહેરા હા કયો તમે લો તમારું આ માઇક છે હા માહિત છે તમ ઠૂંઠા જેવું છે એવું હોય બરોબર તો જો મિત્રો અમારા સરપંચ આંદોલન ઉપર બેઠા है ભૂષણ તરસા બેહી રહે બરોબર ખાવાનું નહીં પાણી પીવાનું નહીં અને 2-3 વર્ષ થઈ જાય ને તો એ ભૂષણ તરસા બેહી રહે બરોબર છે. બરોબર હે અને હલસે ને હું અહીં લગી રહે રોડ બનાવવાના અને ઘરે ઘરે બ્લોક ચોટાડવાના અને ઉકેડા મુકેડા સાફ કરાવવાનું હા તો વાપર્યું ને તમે કે ઉકેડા બુકડા સાફ કરી દેવાના હે ગામમાં અને પૂરેપૂરું આંદોલન મોડ્યું છે બરોબર હેલો મિત્રો આ સરપંચ જો હું સરપંચ હોત ને તો રોનક જ અલગ હોત આતા પણ કોઈ કરી નહીં એટલે મારે આવવું પડ્યું કોઈ કેવું તો ડેલી કર બાર કોઈ ના કહેવાય લો ને મિત્રો તમે જોઈ લીધું આ ડેલિકેટ જે અહીંયા ભૂષણ તરસા બેસી રહ્યાનું કે ના 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 શું કામ હા તો હું થોડો પૂછે બેહી છું હું તો ત્રણ ટોળું થાય ને એટલે જમીએ જો શાંતિ જાય
તો તમારે શું કહેવું તમે ભૂષણ સાહેબ આરે બેસે ને બાપરે. હે? એક મિનિટ એ નહીં. જો મિત્રો હમણાં મેં એકની તાકાત નહીં એટલે હું રિક્સ લઈને બેઠો હું. એ ડેલિકટ હા હવે યાદ એવું ચોકન ઉપર ચમ હવે નહીં આવતું. ચમ નહીં રહ્યા તું 15 દાડા થઈ ગયા બે પાણી નહીં પીધું પણ નહીં પણ ખાધું. તો પણ આવા આંદોલન શું કામ કરો ના થતા હોય તમારા હું કરું પમ પાટે તો પગ કરવું પડે ને. મરી જવાનું હોય આવા આંદોલન થોડું કરવાનું હોય હું પગ કરો હારું ને તો હું ઘણું કોક કરું હે સરપંચ હા એક સરપંચ હા બોલો બોલો મારે વાત કરવી થોડી બોલો સાંભળ્યું? ફોન થોડો સાઈડમાં જવા દે ને. હમણાં આવો થોડા આગળ આમ. અરે મને તો કયો તમે તમારી ઇન્ટરવ્યુ કરો હું કહું 15 દાડા થયા તો શોખ મહિનો છે નહીં થયો. આપણે ત્રણે તો ભર્યા દે નારે મરવા પડ્યો આ આંદોલન તો એને કર્યું, આપણે થોડું કર્યું. એટલે પણ મરી જાય તો દો ગમે આવશે મારે તો સારું નહીં, હું ના બન્યું સરપંચ. સરપંચ બનવું તમે બનવું જ પડે ને તારે. તમને સરપંચ બનાવવા બનવાનું છે. તમારી જમીન વેકે ને એ લેવડાવી બધું લેવાનું. હું સરપંચમાં કોના કહી દો રાજીનામું આપે તો મારું કામ થાય ખાલી. રાજીનામું નહીં આવતી ચૂંટણીમાં તમને જીતાડવાના છે આવતી આવતા તો હું મરી જાઉં તો. ના મરો યાર અમે સપોર્ટ નહીં તમારા નહીં મરવા આ તો અત્યારે બોલે પછી પહાડ તો પહાડ બહાર કોઈ નહીં તમારા સ્ટેમ્પ પેપર ઉપર લખેલું બરોબર છે અત્યારે મરી જાય ને તો હમણાં દો ગમી આવશે યાર હું એકલો પડી જઈશ ડેલિકેટ શું કરી સાચી. હા શું કરશે? પટવાન કરો એમ પટાવી દેવું હવ તે એવું કરો યાર. બરોબર રાજી ને તમે રાજપાલ મેં કીધું ફાઇનલ. હારું, મારી જમીન પેલાનું બંધ કરાવરાવો પચાવી ક્યાં યાદ છે ને? બધું યાદ છે મને પેલાનું બંધ કરાવરાવો લાઈવ હા બરોબર છે તો મિત્રો તમે જોઈ લીધું કે આ એક સરપંચ અને ડેલિકેટ કોક વાત કરીને શું કરી જાય પૂછી આપણે તમે એમને. બોલો. એ તો બધી વાત પતી ગઈ હવે. હા. સરપંચમાં આવવાનું હોય તમારા અને બધા આંદોલન હવે બંધ કરવાનું હોય. ગ્રાન્ટો પાસ કરવાની એમ ગ્રાન્ટ પાસ થઈ જાય સમાચાર મળ્યા. એટલે મિત્રો તમે જોઈ લીધું કે ગ્રાન્ટ તો બધી પ્રયાસ કરવાની છે તમે બંધ કરો હવે પણ કરજો હવે લાઈવ. બંધ ના થાય ને એમ ચમ તો થતું છે મારી ઘરે બંધ એટલે તમે તો યાર કેવા ઇન્ટરવ્યુ વાળા પૈસા થાય કેટલા હમણાં ચાલી આલ્યા હતા એટલે હવે 60,000 રૂપિયા થાય સાઈડ માં કે 70 કહી દે 70 આવવાનો બંધ કરો બંધ બંધ કરી દો. બંધ લાઈવ બંધ બતાવ થોડું મને પોણી તો તો વળું. બધું મારું માઇક તો જ્યું માઇક તો નાખી દીધું નહીં તમે જો ને આશું વાય બીજું તું ભૂલો બગડ્યું નથી ના નહીં બગડ્યું કમ્પ્લીટ જ છે તો જ્યું લાવો કે હંતા દીધું નહીં તમે નહીં હંતાડી મને તો તમે ડેલિકેટ દૂધું બોલતો એવું લાગે અરે માર શું કરું તારું માઇક લે, 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 પીવડાવ. પીવડાવ નહીં પેલા એને ધગાડવો પડશે ઊંચી ડેરી કર લાવ પાણી હાથમાં પાવું કે મોઢે પાવું લાવ ડાયરેક્ટ કર. એ માઇક તો મારે યાર પબ્લિક નું કેવું ફાવો બંધ કરાવી પબ્લિક ને હું કેવું હતું પબ્લિક મને તોડ તોડ કરે હા ડેલિકેટ જીવ આવ્યો વાહ. જતો હવે જીવ આવ્યો? જતો રહ્યો તો કહું. તું હા, આમ અટક્યો હતા ઘડી તાણ એવું જ લાગતું હતું હે વાહ. હારું ભાઈ ઇન્ટરવ્યુ અમારો પટી ગયો હવે તમે જાઓ આંદોલન પટી ગયું આંદોલન પૂરું. ઇમિંગ ના જવાય ને મારે હું તાણ પૈસા થાય એટલે પૈસા આલે જ કરે તને કેટલા લેવા હાજુ આ તો ઘરે જવાના થાય ને પૈસા હેડ હેડ અહીં હેડ એ મારું માઇક લાવજો મારે દર્શન કરીને કેવું પડશે કે મને એ પેલું તમે પડ્યું તારું માઇક જા એ પડ્યું લેતા જા ઉઠ. આવતો નહીં વળો બીજી વાર એટલા બધા લઈ ગયો તો કે તમે લેરી જાઓ જવાની ઈચ્છા નહીં જાઓ જાઓ જમીન અલા થઈ જા થઈ જાય. હાવ થઈ જા ખવડા પીવડાવજો. આવો રે આવો ડેલિકેટ જીવ જ આવ્યો જીવ આવ્યો વાહ. તને આપણો મારી વાત હા હારમ હારી કહું કયો બરોબર હા આ કર્યું ને આંદોલન એ કર્યું હવે પછી આંદોલન કરતા નહીં કરવું પડે ને યાર આપણા ગામ માટે કરજો કરજો આંદોલન પણ ખુશી તરશે ના કરતા તમારામાં તાકાત ના હોય ને હે આ બધું કરવાની તાકાત ના હોય ને તો ના કરતા પણ ભૂલી ગયો યાર ભૂલી ગયો હું કહું આવું કરું તો જલ્દી થઈ જાય એમ. પા મને જોડાવા મય મરવું હે મારે આ તો વળી જલ્દી થઈ જાય જલ્દી જા થતું હશે એમ આવજો હું તો જઉં ચોકન જાવું મોહણમ
આબુ હે ના હાડો તાન હું ગામનું વિચારું યાર. વિચાર્યું જોયું હાલ આંદોલન કર્યું આપણો રોડ બની જા અને બ્લોકે ચોટી જા બરોબર હા વાત થઈ જી. તું જા ને ભાઈ મને ખબર હે મારા ભીગુરે મને ના ખબર હોય સરપંચ જેટલું કરે જેટલું નહીં હટ રેલી કટે આટલો ફાલા કશો વાંધો નહીં. હવે બધું બાકા બાય થઈ ગયું. બધું થઈ જાય હાલ.